શું લઈને બેઠી હવારમાં કોઈ કોમ બોમ કરવું નહીં. આ પોણી આવ્યું ભરવાડો ઊભો થયો હવે 3 કલાકથી શું લઈને બેઠો હવારમાં. મેકઅપ નો સામાન બધો હવળ થઈ પછી મેકઅપ ને લુગડો હાચવો. બીજું તો તાર હું હાચવવાનું. પોણી આવ્યું ઊભો થયો ભરવાનું કરો. પાણી છે આપણે ભરવાનું ટોકામાં જતું રહે. પાણી ઉપર ટોકો સીટ પાડવાની એટલી સુવિધા છે ખબર હે તમને. તો આજે ચોલ્લા ઢોળ્યા. બોલ ઓછું કરાના તમારા લીધે ઢળે. બકવાક કરો તારમાં. ચોલ્લા મેં ઢોળે એમ. તો તાણે બોલ. કાલ તેલ કને ઢોળી તું? તેલ છે ઢળી. ચમ નહીં ઢળ્યું? હા ઓલા તેલ એ સાફ કરવાનું છે આપણે પેલી ટેકનિકથી યુટ્યુબ. જે બંગડી બધું જડ્યું હવે એક જડે. બહારનું પેલું રહોડા નેચર્યું ને એ બધું સાફ કરી દે. કયું એ કરવું ને અત્યારે આટલે થોડું વાળી એટલે સરસ મજાની ચા બનાવી દેજે. તારા હાથની ચા પીવી મારે. હું કોઈ ચા નહીં બનાવવાની. જાજો હોય છે આખો દાડો કંટાળો આવે. તને આવું ના કરાવ. હું કરાવું તને મસ્ત સાફ કરાવું. છોટો ચા બનાય. આ જો આ ચણિયા ચોળીનું પોટકું ભરાઈ ગયું ધોઈને જો આ બધાય ધોવાઈ ગયા. આપણે બે પીએ. વાળી અને મૂકી દેવાનું. તો ગાઈસ તન્વી મેડમ લઈને બેહી ગયા હવારમાં રાબે થોડા બધા ચૂડી હજુ અને ઘરનું કામ બધું એવું ને એવું પડ્યું. હમણાં મને કહે આ કર દો આ કર દો. તો ગાઈસ જો બધું હે ને પહેરવું હતું પ્રોગ્રામમાં એટલે નતું જડતું. હવે જડ્યું આજે બધું જડ્યું હે. હવે ખોડા લેબડે જઈને બેહી જા વેચવા. કેટલું બધું છે સામાન ને કંટાળો આવે. તો ગાઈસ આ રીતનું છે અમારા ઘરમાં બધું. આ છે મારી મંગળીઓ. અને આગળ જોતા રહો. આજે નવું કોમ કરાવશે મને જોજો ખાલી. આજે કરવું છે હજુ રસોડું સાફ. હા તો ફટાફટ ઉભા મસ્ત ચા બનાવો. તો મિત્રો જોતા રહેજો અમારો બ્લોગ.